ભરૂચમાં શિવરાત્રી પૂર્વે મોટી પ્રોહિબિશન કાર્યવાહી 3.19 લાખનો વિદેશી દારૂ જપ્ત। શિવરાત્રી તહેવારને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે। પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચલાવવામાં આવેલ વિશેષ અભિયાન દરમિયાન ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી કરી 3,19,375નો વિદેશી દારૂ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે। સર્વેલન્સ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઇન્દરનગર ઝુંપડપટ્ટી એસટી ડેપો પાસે રહેતા બબુલ ઉર્ફે દિનેશ પાટણવાડિયા રેલવે સ્ટેશનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી પોતાના ઘરે સંતાડી રાખ્યો હતો। માહિતીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। દરોડા દરમિયાન આરોપીના મકાનમાંથી 5 બેગમાં ભરેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 635 નાની મોટી બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 2,69,375 છે। સાથે જ એક મોબાઈલ ફોન કિંમત 50,000 મળી કુલ 3,19,375નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 65 AE 81 અને 116 B હેઠળ ગુનો નોંધી આરોપી બબુલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। ઉપરાંત વિદેશી દારૂ મોકલનાર સુરતના ઇમરાન ખાન અહેમદ ખાન પઠાણને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે માર્ગ મારફતે મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની ચર્ચાઓ સામે આવી રહી છે। ભરૂચ અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ખેપિયાઓ દ્વારા વિવિધ ટ્રેનો મારફતે દારૂ લાવવામાં આવતો હોવાનો ખુલાસો થતા રેલવે પોલીસ સુરક્ષા વ્યવસ્થાની કામગીરી પર સવાલોના ઘેરામાં આવી છે। વલસાડથી વડોદરા સુધી ફેલાયેલા સંભવિત નેટવર્ક અંગે રેલવે પોલીસ તંત્ર દ્વારા ઉડાનપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો મોટા રેકર્ડનો પર્દાફાશ થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે। હવે જોવું રહ્યું કે રેલવે એસપી આ મુદ્દે કેટલા સખત પગલાં ભરે છે અને રેલવે માર્ગે ફેલાયેલા દારૂના નેટવર્ક પર ક્યારે કાર્યવાહી